ચોમાસાની ઋતુને લઈને સમગ્ર પંથકની હરિયાળી સોળે કળાએ ખીલી હોય છે, ત્યારે જામનગર પણ એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો હોવાથી કુદરતી અફાટ સૌંદર્ય વેર્યું છે, જેને લઈને જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગતા હોય છે. હાલ વરસાદી વાતાવરણ વચ્ચે લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામનો ધોધ જીવંત બન્યો છે. જામનગરથી માત્ર 35 કિલોમીટર દૂર આવેલ ધોધનું નામ ખડખંભાળિયા સુખનાથ ધોધ છે. જે અન્ય ધોધની જેમ આ ધોધ મોટો નથી, પરંતુ આ ધોધ ખૂબ જ સુંદર છે. આથી આ ધોધનો આનંદ માણવા લોકો દૂર દૂરથી આવે છે. ખડખંભાળિયા ગામ, જામનગર જિલ્લો, લાલપુર તાલુકો. હું ખડખંભાળિયા ગામના માજી સરપંચ પરમાર સુભાષભાઈ માયાભાઈ છું. અમારા ગામમાં વર્ષોથી આ સુખ નામનો ધોધ જે બહુ પ્રખ્યાત થયો છે, તે વરસાદ પડતા ચાલુ થઈ ગયો છે. નજારો જોવા ગામે ગામથી ને જિલ્લા રાજકોટ, જામનગર, દ્વારકા બધેથી આવે છે. દર રવિવારે ને શુક્રવારે તો બહુ પબ્લિક હોય. આ ધોધને જોવા માટે રજાઓના દિવસોમાં લોકોની ભીડ લાગે છે. માત્ર ચોમાસામાં જ જોવા મળતો લાલપુર તાલુકાના ખડખંભાળિયાનો ધોધ એકદમ કુદરતી છે. હાલ જામનગર જિલ્લામાં લાલપુર ઉપરાંત કાલાવડ, જામજોધપુર સહિતના પંથકમાં વરસાદ મેઘમહેર વરસાવી રહ્યો હોવાથી આ ધોધ જીવંત બન્યો છે. જોકે હજુ આ ધોધ સોળે કળાએ ખીલ્યો નથી, પરંતુ જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ નદીમાં પૂર આવ્યા બાદ આ ધોધ જોવા અને નહાવાની મોજ માણવા લોકોની ભીડ જામશે. હાલ શ્રાવણ મહિના ઉપરાંત જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ખાસ રજાઓ અને તહેવારોના સમયગાળા દરમિયાન અહીં ખૂબ જ લોકોની ભીડ ઉમટી પડશે. ચોમાસામાં નાગમતી જ્યારે હિલોળા લેતી અહીંથી પસાર થાય છે, ત્યારે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે.